ચાલો આજે એક એવી સફર પર નીકળીએ જે એક સદી કરતાં પણ લાંબી છે. આ કહાણી છે સોનાની, એક એવી કિંમતી ધાતુ જેણે પેઢીઓથી આપણા ઇતિહાસ અને અર્થતંત્રમાં એક ખાસ જગ્યા બનાવી રાખી છે. અને જુઓ, આ ખાલી આંકડા નથી, આ તો સમયની સાથે બદલાતી દુનિયાની આખી વાર્તા છે. અને સાચું કહું તો આ જ આખી વાતનો સાર છે. દુનિયામાં સરકારો આવી અને ગઈ, ચલણ બદલાયા, ટેકનોલોજીએ તો ક્રાંતિ કરી દીધી, પણ સોનાનું મૂલ્ય અને એનું મહત્વ એ એકદમ અડીખમ રહ્યું છે. તો ચાલો શરૂ કરીએ આપણી સફરનો પહેલો પડાવ. આપણે જઈ રહ્યા છીએ 20મી સદીમાં. આ એ સમય હતો જ્યારે સોનાનો ભાવ ધીમે ધીમે પણ એકદમ સ્થિર ગતિએ આગળ વધી રહ્યો હતો. જુઓ, આપણી 20મી સદીની સફરને આપણે 4 મોટા સ્ટેશન પર રોકીશું: 1900, 1950, 1980 અને 2000. આ સમયગાળો આપણને બતાવે છે કે સોનાનો ગ્રોથ ધીમો હતો પણ સતત હતો, એકદમ લાંબા ગાળાના ભરોસાપાત્ર રોકાણ જેવો. તો આપણી કહાણી શરૂ થાય છે વર્ષ 1900થી, અને વિશ્વાસ નહીં આવે પણ એ સમયે 10 ગ્રામ સોનાનો ભાવ શું હતો ખબર છે? ફક્ત 18 રૂપિયા. હા, તમે બરાબર સાંભળ્યું, 18 રૂપિયા. હવે ચાલો ફાસ્ટ ફોરવર્ડ કરીએ 50 વર્ષ. 1950 આવતા સુધીમાં એ જ 10 ગ્રામ સોનાનો ભાવ વધીને 99 રૂપિયા થઈ ગયો. વધારો તો હતો, પણ આવનારા સમયમાં જે થવાનું હતું એની સરખામણીમાં તો આ કંઈ જ નહોતું. પણ પછીના 30 વર્ષમાં તો આખી ગેમ જ બદલાઈ ગઈ. 1980 સુધીમાં દુનિયાભરમાં મોંઘવારી વધી, થોડી અનિશ્ચિતતા આવી અને સોનાના ભાવમાં આવ્યો એક મોટો ઉછાળો. ભાવ સીધો પહોંચી ગયો 1330 રૂપિયા પર. અને 20મી સદી પૂરી થતાં એટલે કે વર્ષ 2000માં 10 ગ્રામ સોનાનો ભાવ હતો 4400 રૂપિયા. આ આંકડો આપણને આવનારા તોફાન માટે તૈયાર કરી રહ્યો હતો, કારણ કે અસલી ખેલ તો હવે શરૂ થવાનો હતો. અને હવે આપણે એવા યુગમાં આવીએ છીએ જેને સોનાનો સુવર્ણકાળ કહીએ તો પણ ઓછું છે. અહીંથી બદલાવની સ્પીડ નાટકીય રીતે વધી જાય છે. જરા વિચારો, 20મી સદીમાં સોનાની ચાલ હતી કાચબા જેવી, ધીમી પણ મક્કમ. પણ જેવી 21મી સદી શરૂ થઈ, એ જ સોનું જાણે રોકેટ બની ગયું. આ ઉછાળાની શરૂઆત હતી, જેણે સોનાની દુનિયાને હંમેશા માટે બદલી નાખી. અને આ ટાઈમલાઈન જુઓ, એ પોતે જ આખી કહાણી કહી દે છે. 2000, 2010, 2020 અને 2026 બધા વર્ષો કેવા નજીક છે. આ જ બતાવે છે કે ગ્રોથની સ્પીડ કેટલી જબરદસ્ત વધી ગઈ. વર્ષ 2010 આવતા સુધીમાં તો ભાવ સીધો પહોંચી ગયો 18,500 રૂપિયા પર. યાદ છે 2008ની વૈશ્વિક મંદી? બસ એના પછી જ લોકો સેફ ઇન્વેસ્ટમેન્ટ તરીકે સોના પાછળ દોડ્યા, અને પરિણામ 10 જ વર્ષમાં 4 ગણાથી પણ વધારેનો ઉછાળો. અકલ્પનીય. અને પછી આવ્યું 2020. કોરોના મહામારી, દુનિયાભરમાં અનિશ્ચિતતા, અને સોનાએ 50,000 રૂપિયાનો જાદુઈ આંકડો પાર કરી લીધો. આ એક મોટો માઇલસ્ટોન હતો, જેણે સાબિત કરી દીધું કે મુશ્કેલ સમયમાં સોનાથી મોટો કોઈ સહારો નથી. ભૂતકાળ અને વર્તમાન તો જોયું, પણ હવે શું? ભવિષ્યમાં શું દેખાઈ રહ્યું છે? ચાલો નિષ્ણાતો શું કહે છે એના પર એક નજર કરીએ. આ એક મોટો સવાલ છે, ખરું ને? શું સોનાની આ ચમક આમ જ ચાલુ રહેશે? શું તે રોકાણ માટે એટલું જ સુરક્ષિત રહેશે? તો જવાબ કંઈક આવો છે. એક્સપર્ટ્સનું માનીએ તો 2026 સુધીમાં 10 ગ્રામ સોનાનો ભાવ લગભગ 75,000 રૂપિયાને આંબી શકે છે. હા, આ એક અંદાજ છે, પણ એ સોનાના મજબૂત ભવિષ્ય તરફ ચોક્કસ ઇશારો કરે છે. તો જુઓ, એક સદી કરતાં પણ વધારે સમય વીતી ગયો, કેટલું બધું બદલાઈ ગયું, પણ સોનાની કહાણી એક જ રહી છે, સ્થિર અને ટકાઉ મૂલ્યની કહાણી. આ આપણને યાદ અપાવે છે કે સમય ભલે બદલાય, અમુક વસ્તુઓની કિંમત ક્યારેય ઓછી નથી થતી. આખી સફર જોયા પછી એક સવાલ મનમાં ચોક્કસ થાય કે આવનારા સમયમાં પણ સોનું શું આમ જ ચમકતું રહેશે?